જૂનાગઢના રાજકોટમાં કાર અકસ્માતનો મામલો મૃતકના પત્ની અવનીબેન હિમાંશુ ભટ્ટ 30 વર્ષ તેમજ પુત્ર તનુષ 18 અને ગંભીર હાલતમાં હોય અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ બ્રહ્મ સમાજના અગ્રણી એવા હિમાંશુ ભટ્ટનું અકસ્માત મૃત્યુ બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ જૂનાગઢ અગ્રણી અને જેઠાભાઈ પાનેરા મદદ કરવા હોસ્પિટલ પર પહોંચી શોકની લાગણી વ્યક્ત કરી હતી। જેઠાભાઈ પાનેરા સામાજિક કાર્યકર ચોકી પાસે અહીંથી અમારા રિલેટિવ ભાઈ શ્રી હિમાંશુ ભટ્ટ એના પત્ની અને એના દીકરો નીકળાતા ચોકી પહોંચ્યા। સામે પણ એક ગાડી આવી, સામસામી ગાડી બે ટકરાણી છે, એને કારણે હિમાંશુ ભટ્ટ છે એ સ્થળ ઉપર જ એક્સપાયર થઈ ગયા અને એનો દીકરો અને એના વાઈફ અવનીબેન બંનેની ગંભીર પરિસ્થિતિ છે। અત્યારે અમે સિવિલમાંથી કેજે હોસ્પિટલમાં લઈ આવ્યા છે અને સારવાર ચાલુ છે। અમારી જ્ઞાતિ સમાજના હિમાંશુભાઈ હોનહાર યુવક હતા। આજે એમના પરિવાર સાથે કાર લઈને નીકળ્યા હતા, ત્યારે સાંજે ચોકી પાસે એક અકસ્માતની ઘટનાઓ બની છે અને મને હમણાં થોડી વાર પહેલાં જ અડધો કલાક પહેલાં ત્યાં સમાચાર મળતા હું અહીંયા કેજે હોસ્પિટલે આવ્યો છું। બધાની સારવારો અત્યારે ચાલી રહી છે, ડૉક્ટરો પણ ખૂબ અથાગ મહેનત કરી રહ્યા છે અને એમના પત્ની અને એમના દીકરાને ખૂબ સારી એવી ટ્રીટમેન્ટો પણ અહીંયા આપી રહી છે। ખૂબ દુઃખદ ઘટનાઓ બની છે, ખૂબ વ્યથિત થવા એવી ઘટના બની છે। એના માટે કોઈ શબ્દો ન હોઈ શકે। અમારો હોનહાર એવો યુવક હતો, જે કોઈ પણ ભગવાનની એવી મરજી હશે જેના કારણે આ એમનું ત્યાં એક્સિડન્ટ થઈ અને ભટકાવાનું થયું છે। શૈલેષભાઈ, કઈ રીતનો અકસ્માત બન્યો હતો અને હાલ બ્રહ્મ સમાજ અખવા એવું ઉઠ્યો છે, શું અહીંથી એમની પોતાની કાર લઈને જતા હતા, ત્યારે ચોકી પાસે સિંગલ ટ્રેકમાં ઓવરટેક કરીને જતા સામેથી સ્પીડમાં આવતી હતી કારને એમની સાથે અથડાતા એમનું ભટકાવાનું થયું છે અને એમને ઇન્જરી પણ થઈ ગઈ છે। અમારો યુવક એવો હોનહાર હતો, બધા સાથેના એમના સંબંધોને કારણે આજે અમારું યુથ આખું સિગોટ સમાજના બધા યુવકો આ ઘટના થતાં વ્યથિત થતાં જાય હોસ્પિટલે બધા ભેગા થયા છે। ખૂબ સારી ટ્રીટમેન્ટો મળી રહી એના પ્રયત્નો પણ અમે કરી રહ્યા। એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમીરગઢ તાલુકામાં